નમસ્કાર, હું દર્શન રાવલ। 12 જૂન 2025ના દિવસે અમદાવાદ પ્લેન દુર્ઘટના સામે આવી। ખૂબ જ કરુણ એવી ઘટના, એકદમ સંવેદનશીલ ઘટના, અને આ પ્રકારની ઘટના ન જ બનવી જોઈએ। આ પ્રકારની ઘટના કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય એને દુઃખ લગાડે એ પ્રકારની ઘટના રહેલી છે। જ્યારે આ પ્લેન અમદાવાદથી લંડન જવા માટે ઉપડ્યું તો એ સમય દરમિયાન એમના પરિવારજનો અલવિદા કહેવા માટે આવ્યા હશે। એમને ક્યાં ખબર હતી કે આ છેલ્લી વાર અલવિદા કહી રહ્યા છે અને પ્લેને કંઈક અલગ સફર ઉપર ઉડાન ભરી। તો જ્યારે પ્લેન દુર્ઘટના બનતી હોય એ સમય દરમિયાન એક શબ્દ ચર્ચામાં આવતો હોય છે જેનું નામ છે બ્લેક બોક્સ। અને ઘણા એવું કહેતા હોય છે કે બ્લેક બોક્સ એકવાર મળી જશે ત્યાર પછી તમામ પ્રકારની માહિતી સામે આવશે કે શા માટે આ પ્રકારની ઘટના બની। તો નાનકડા વિડીયોની અંદર આપણે બ્લેક બોક્સ વિશેની માહિતી મેળવવાની છે। એ સાથે આપણા માનનીય આદરણીય પૂર્વ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી એનું પણ નિધન થયું, એ પણ વધારે દુઃખ લગાડતી ઘટના રહેલી છે। વર્લ્ડ ઇન બોક્સ પરિવારની સંવેદના રહેલી છે। હવે સૌથી પહેલાં આપણે એ માહિતી મેળવીએ કે એર ઇન્ડિયા AI-171 કરીને ફ્લાઇટ હતી। એર ઇન્ડિયા બોઈંગ 7878 ડ્રીમ લાઇનર એરક્રાફ્ટ રહેલું હતું, જેમાં આ જે ફ્લાઇટ ઉપડી અમદાવાદથી લંડન જવા માટે એમાં ટોટલ ક્રૂ મેમ્બરની સંખ્યા 12 રહેલી હતી, પેસેન્જરની સંખ્યા 230 હતી, જેમાંથી ભારતીય નાગરિકની સંખ્યા 169, બ્રિટિશ નાગરિકની સંખ્યા 53, કેનેડિયન નાગરિકની સંખ્યા 1 અને પોર્ટુગીઝ નાગરિકની સંખ્યા 7 રહેલી હતી। 1:38 ઉડાન ભરી અને 2 થી 3 મિનિટની અંદર પ્લેન ક્રેશ થઈ ગયું। હવે જ્યારે આ પ્રકારની દુર્ઘટના બને એટલે બ્લેક બોક્સ ચર્ચામાં આવતું હોય, આના વિશે માહિતી મેળવીએ। તો બ્લેક બોક્સ એ શું રહેલું હોય છે? તો એક પ્રકારે રેકોર્ડર હોય છે। રેકોર્ડરની અંદર નખ જેવી સાઇઝ અને એ પ્રકારના શેપની અંદર ચિપનો ઉપયોગ કરવામાં આવે, જેમાં કેટલીક બાબતોને રેકોર્ડ કરવામાં આવે। તો આ જે બ્લેક બોક્સ રહેલું હોય છે એકદમ મજબૂત મટીરિયલમાંથી બનાવવામાં આવે, ટિટેનિયમ અને સ્ટીલ જેવા મટીરિયલમાંથી બનાવવામાં આવે કે જેને ખૂબ જ ઊંચા તાપમાન ઉપર કશું જ ન થાય। ત્યાર પછી પાણીમાં નાખી દો તેમ છતાં એને કશું ન થાય। તો સામાન્ય રીતે પ્લેન દુર્ઘટના વખતે અંદર શું ઘટના બનેલી, ટેકનિકલ કેવી બાબતો સર્જાયેલી હશે એ બધી માહિતી મેળવવા માટે બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવે। અને એ જો ઢીલા પોચા મટીરિયલમાંથી બનાવવામાં આવે તો એનો સૌથી પહેલાં તો નાશ થઈ જાય। તો એવું ન થાય એના માટે મજબૂત મટીરિયલમાંથી એને બનાવવામાં આવે। એને કઈ જગ્યાએ રાખવામાં આવે? તો પ્લેનની અંદર જે છેવાડાનો ભાગ હોય, જે ટેલનો ભાગ હોય, ત્યાં આગળ રાખવામાં આવે। એનું કારણ એ છે કે પ્લેન જ્યારે કોઈની સાથે અથડાશે અથવા તો માનો કે કોઈ ક્રેશ થશે તો આ જે પાછળનો ભાગ હોય એને નુકસાન થવાની શક્યતા ઓછી હોય અને બ્લેક બોક્સને સંરક્ષિત કરી શકે એટલા માટે પાછળના ભાગમાં રાખવામાં આવે। કહેવા માટે બ્લેક બોક્સ હોય છે, પરંતુ એ ઓરેન્જ કલરનું દેખાતું હોય। એનું કારણ એ છે કે બ્લેક બોક્સ જો ખરેખર બ્લેક હોય તો પછી કોઈ જગ્યાએ પડ્યું હોય પ્લેન દુર્ઘટના પછી તો એ કોઈની નજરમાં ઇઝીલી ન આવે। તો એકદમ ઇઝીલી નજરમાં આવે એટલા માટે એને ઓરેન્જ કલરની અંદર રાખવામાં આવે। શરૂઆતની અંદર જે બ્લેક બોક્સ હતા તો એમાં શું કરતા કે બ્લેક કલરનો એને કલર આપી દેતા, જેથી કરીને એને કોઈ પણ પ્રકારે કાટ ન લાગે, તો એક પ્રકારે પેઇન્ટ કરી દેતા અને એટલા માટે નામ થઈ ગયું બ્લેક બોક્સ। ઘણીવાર એવું કહેવાય છે કે ઉપરનો રંગ લાલ રહેતો પણ અંદરની સાઈડનો જે રંગ હતો એ બ્લેક હતો ને એટલા માટે બ્લેક બોક્સ એવી રીતે એને કહેવામાં આવતું। તો દોસ્તો, અત્યારે હાલની અંદર જે દરેક પ્લેનની અંદર એ પછી સૈન્ય માટેનું હોય, ત્યાર પછી પેસેન્જર હોય, કાર્ગો હોય, કોઈ પણ પ્રકારના પ્લેન હોય એમાં ફરજિયાત પણ કરી દેવામાં આવેલું છે કે બ્લેક બોક્સ તો રાખવાનું જ, અને એ આ રીતે ઓરેન્જ કલરની અંદર દેખાતું હોય છે। 1963થી ફરજિયાત કરવામાં આવેલું છે કે દરેક પ્લેનની અંદર બ્લેક બોક્સ તો રાખવાનું જ। હવે આની વિશેષતાની આપણે વાત કરીએ તો આમાં 2 પ્રકારે બાબતોને રેકોર્ડ કરવામાં આવે। એક હોય છે જેને FDR કહેવામાં આવે, જેનું પૂરું નામ થાય ફ્લાઇટ ડેટા રેકોર્ડ, અને બીજું રહેલું હોય છે CVR, જેનો મતલબ થાય છે કોકપિટ કન્વર્ઝેશન રેકોર્ડ। તો જે FDR રહેલું હોય એમાં ટેકનિકલ કેટલીક બાબતો આપણને ખ્યાલમાં આવે છે, ટેકનિકલ બાબતોને રેકોર્ડ કરવામાં આવે, જેમ કે પ્લેનની સ્પીડ કેટલી હતી, ત્યાર પછી એલિવેશન કેટલું હતું, તો આ બધી જે ટેકનિકલ બાબતો રહેલી હોય એને રેકોર્ડ કરવામાં આવે। અને એ જ રીતે CVR જે રહેલું હોય એ કોકપિટમાં રહેલા જે ક્રૂ મેમ્બર હોય અથવા પાયલોટ હોય એ કઈ રીતે વાતચીત કરે છે, શું વાતચીત કરે છે, ત્યાર પછી ખાસ કરીને જે એર ટ્રાફિક કંટ્રોલ હોય ત્યાં આગળ જે કોલ કર્યો હોય તો એમાં શું વાતચીત છે, એ બધી બાબતો રેકોર્ડ કરવામાં આવે। અને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે જ્યારે પ્લેન એ પ્રકારની પરિસ્થિતિમાં હોય કે ત્યાંથી ઇમરજન્સી ફરીવાર લેન્ડિંગ કરવું પડે એમ હોય ત્યારે એ એર ટ્રાફિક કંટ્રોલની અંદર ફોન કરી અને મેડે કોલ કરશે। જ્યારે 3 વખત પાયલોટ મેડે 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 બોલે એનો મતલબ થાય કે હવે કોઈ બીજો ઓપ્શન રહેલો નથી। આ પ્લેનની અંદર એન્જિન એકદમ ખરાબ થઈ ગયું છે, ટેકનિકલી એકદમ ખરાબ થઈ ગયું છે પ્લેન, અને હવે ફરજિયાતપણે એને ફોર્સ લેન્ડિંગ કરવું પડશે। તો એ સમય દરમિયાન મેડે કોલ કરવામાં આવે।
તો એ સમય દરમિયાન શું થાય કે જે એર ટ્રાફિક કંટ્રોલ હોય એ રનવેને ખાલી કરાવી નાખશે અને બાકીની જે ફ્લાઇટ હોય કે બાકીના જે પ્લેન હોય એને થોડા સમય માટે સાઈડમાં કરાવી નાખશે, કોઈક રીતે વ્યવસ્થા કરાવશે, ઇમરજન્સીની ટીમ જે હોય એને સ્ટેન્ડ બાય કરી દેશે. તો એના માટે મેડેકોલ કરવામાં આવતો હોય છે. તો આ વખતે મેડેકોલ કરવામાં આવેલો પાયલોટ તરફથી, પરંતુ સામેથી રિસ્પોન્સ મળે એ પહેલાં કોલ કટ થઈ ગયેલો અથવા તો કેન્સલ થઈ ગયેલો. તો હવે અહીંયા આગળ આપણે અન્ય બાબતની ચર્ચા કરીએ. તો 2 પ્રકારની માહિતીને રેકોર્ડ કરવામાં આવે બ્લેક બોક્સની અંદર. ત્યાર પછી અન્ય વાતની ચર્ચા કરીએ તો 2 કલાકનું જે કોલ રેકોર્ડિંગ હોય એને ત્યાં આગળ રેકોર્ડ કરવામાં આવે. તો કોકપીટની અંદર જે વાતચીત થતી હોય, અંદર જે ચર્ચાઓ થતી હોય, તો 2 કલાક સુધીનું રેકોર્ડિંગ એમાંથી મળી શકે. અને જે પ્લાન માટેની ટેકનિકલ બધી વિગતો હોય એ રેકોર્ડિંગ કેટલી કલાક સુધીનું મળી શકે? 25 કલાક સુધીનો પ્લાનનો જે ડેટા હોય એને રેકોર્ડ કરી શકાય. તો આ પ્રકારની સુવિધા હોય છે. એકવાર આ બોક્સ મળી જાય ત્યાર પછી 10 થી 15 દિવસનો સમય લાગતો હોય છે એનાલિસિસ કરવાની અંદર. દોસ્તો આની મદદથી ઘણીવાર માહિતી મળે છે, ઘણીવાર મતલબ બ્લેક બોક્સ જ નથી મળતા. જેમ કે છેલ્લે કોઝિકોડની અંદર પ્લેન દુર્ઘટના થઈ ત્યારે બ્લેક બોક્સ મળેલું, એનું એનાલિસિસ થયેલું અને ત્યાર પછી ખ્યાલ આવેલો કે પાયલોટની આમાં ભૂલ રહેલી હતી. તો ઘણીવાર માહિતી મળે છે અને ઘણીવાર બ્લેક બોક્સ મળતા નથી. કેટલીક વાર એવી પરિસ્થિતિ બને કે પ્લેન દુર્ઘટના દરિયાની અંદર થાય, તો એ સમય દરમિયાન આ જે બોક્સ હોય એ પાણીમાં જતું રહે. તો એ સમય એવી પણ સુવિધા હોય છે કે જેવું આ બોક્સ પાણીના સંપર્કમાં આવે એટલે ઓટોમેટિક એમાંથી સિગ્નલ મોકલવાનું શરૂ કરી દે અને એ જે અલ્ટ્રાસાઉન્ડ સિગ્નલ હોય એ 30 દિવસ માટે મોકલે, જેથી કરીને જે એને શોધ કરતી ટીમ હોય એને સિગ્નલ મળે અને એ બોક્સને મેળવી શકે. તો 30 દિવસ માટે પોતે સિગ્નલને મોકલી શકે. આ પ્રકારની સુવિધા હોય. તો હમણાં આપણે વાત કરીએ એમ કે બ્લેક બોક્સની અંદર નામ બ્લેક હોય છે, પરંતુ ઓરેન્જ કલરમાં હોય છે, જેનું વજન લગભગ 4.5 કિલોગ્રામ જેટલું રહેલું હોય છે. આની હિસ્ટ્રીની આપણે વાત કરીએ તો સૌથી પહેલીવાર આ પ્રકારનું રેકોર્ડર બનાવવાનો પ્રયાસ 1939માં ફ્રેન્ચ એન્જિનિયર હતા ફ્રેન્કોઇસ હુસેનોટ, એમણે પ્રયાસ કરેલો હતો 1939માં. ત્યાર પછી 1953ની અંદર ઓસ્ટ્રેલિયન એક વ્યક્તિ હતા ડેવિડ વોર, એમણે બ્લેક બોક્સને બનાવ્યું અને 1963થી ઓસ્ટ્રેલિયા સૌથી પહેલો દેશ બને છે જેમણે પોતાની તમામ પ્રકારના પ્લેનની અંદર, ફ્લાઇટની અંદર બ્લેક બોક્સને કમ્પલસરી રાખવા માટે નિયમ બનાવ્યો. તો આપણે નાનકડી એવી ચર્ચા કરી જેમાં બ્લેક બોક્સ માટેની માહિતીની ચર્ચાઓ થઈ અને જેટલા આ પ્લેન દુર્ઘટનામાં નિધન પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ. અને ફરી પાછા આ પ્રકારના વિડીયો મતલબ માહિતી સર્જક વિડીયો સાથે ફરીવાર ભેગા થઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.